नगर ब्रह्म कुमारी सेंटर पारुल दीदी हमारे बीच पधार रहे हैं। सिंधी समाज सिंधी कोऑपरेटिव અને સદભાવના સેવા સમિતિ દ્વારા આજે આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે અમારે સિંધી સમાજ સિંધી જાયકા જે સિંધી જાયકા કહેવાય એમાં અમારે દર વર્ષે આજે અમારા સિંધી સમાજના બધા નાના મોટા સિટીમાંથી જેટલા બી હોય છે અમારા વાડોદરાની અંદર જે બી સિંધી સમાજના જે લોકો રહે છે એ અહીંયા બધા ભેગા થાય છે અને 40 થી 50 સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને અહીંયા સિંધી સમાજની અંદર જે બી અમારા જે વાનગીઓ બનાવવામાં આવે છે भाई डोडो फुलको पटाटे का फुलका बोलते हैं, पानी पूरी बोलते हैं, जो भी सिंधी बिया पटाटा टोटली बधी जे भी वस्तु है अहींया આજે હાજર મળશે અને કોઈ એવી વસ્તુ અહીંયા ના હોય સિંધી સમાજમાં જે બનતી હોય એ અહીંયા નહીં મળતી હોય। આજની તારીખમાં બધા સ્ટોલની અંદર બધી આઈટમો મળશે અને આ સિંધ કોઓપરેટિવ અને સિંધુ સેવા સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા વિશેષ તરીકે 5 શિલ્ડો રાખવામાં આવી છે જે પહેલા નંબર બીજો નંબર ત્રીજો નંબર અને ચોથો અને પાંચમા નંબરને આપવામાં આવશે જે સારી વાનગીઓ બનાવશે અને જે સ્વચ્છ રાખશે સ્ટોલને એને ઇનામો આપવામાં આવશે। ઓમિસ કિરેક્શન ઓમ બારવાણીના દ્વારા અહીંયા 5 ટ્રોફી રાખવામાં આવી છે। હા, એક જ દિવસ ચાલે છે અને અહીંયા પૂરી વારસાના અમારા સિંધી સમાજના જેટલા બી લોકો છે અહીંયા હાજર હોય છે। આજે શેરાવાળી સાંઈ આવશે અને બીજા ઘણા અગ્રણીઓ છે અહીંયા અને નાના મોટા અને સિંધી બેંકના સિંધ કોઓપરેટિવના બધા મેમ્બર્સ હાજર છે અને સિંધી સમાજના જે બી અગ્રણી છે નાના મોટા એ બધા અહીંયા હાજર છે। અમારે કહેવાનું એવું છે કે ભાઈ સિંધી સમાજમાંથી જે બી વાનગીઓ બને છે એ બનાવો ઘરમાં એ ખાઓ અને એનો ધંધો કરો તો એમાં શું છે બધી જ આઈટમો ચાલે છે અને બધી આઈટમો એવી છે કે બધી ટેસ્ટદાર આઈટમો